નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માં સરસ્વતી શિશુકુંજ વગવાલા, ધોરણ 9, વિષય ગણિત, તારીખ 8/8/2020. આપણો આજનો વિડિયો છે રિવિઝન વિડિયો, જેમાં ચેપ્ટર નંબર 15 છે સંભાવના. તો આપણે જે ઓનલાઈન ક્લાસ ઝૂમ ક્લાસ લીધા તેમાં આપણે જે ચેપ્ટર નંબર 15 શીખ્યા તેનું થોડું આ વિડિયોમાં આપણે રિવિઝન જોઈશું. ઓકે, તો સૌથી પહેલા આપણે શીખ્યા હતા કે સંભાવના એટલે શું. તો એની માટે આપણે એક ઉદાહરણ લઈએ કે આજે વરસાદ પડે તેવી શક્યતા છે. બીજું એક ઉદાહરણ લઈએ કે તે પરીક્ષામાં પાસ થશે તેવી મને શંકા છે. ત્યારબાદ આપણે એક ઉદાહરણ લઈએ કે ડીઝલના ભાવ વધે તેની સંભાવના છે. તો આ ત્રણ વાક્યોમાં આપણને જે શક્યતા, શંકા અને સંભાવના આવા જે શબ્દો દેખાય છે એ બધા શબ્દો આપણને અચોક્કસતા, અચોક્કસતા એટલે કે નક્કી નહીં, કોઈ પણ ઘટના બને એ નક્કી નથી કે અહીંયા આગળ આપણને દર્શાવે શક્યતા છે. અહીં છે કે શંકા છે કે પાસ થશે કે ન પાસ થશે. અહીં છે કે સંભાવના વધે પણ ખરા, ડીઝલનો ભાવ અને ના પણ વધે. તો આ જે શબ્દો છે એ અચોક્કસતા દર્શાવે છે. તો એવા શબ્દોને આપણે સંભાવના કહીએ છીએ. ત્યારબાદ આપણે જોયું કે સંભાવનાના ગુણધર્મો. તેમાં જોયું આપણે કે દરેક સંભાવના શૂન્ય અને એકની વચ્ચે મળે. તો દરેક સંભાવના આપણને શૂન્ય અને એકની વચ્ચે જ મળે, એટલે કે તેને આપણે શૂન્ય લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ આપણો p ઓફ j લખતા હોય, p ઓફ a લખતા હોય તો p ઓફ a, p ઓફ e લખતા હોય તો p ઓફ e. કેમ p? તો p એટલે કે સંભાવના, પ્રોબેબિલિટી, અને અહીંયા આગળ e લખો તો e એટલે ઇવેન્ટ, ઘટના. તો 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ p ઓફ e લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે આપણી સંભાવના 0 અને 1 ની વચ્ચે મળે, તથા 0 પણ મળી શકે અને 1 પણ મળી શકે. 0 ક્યારે મળે? તો આપણે કહીએ કે કાલે સૂર્ય પશ્ચિમ દિશામાંથી ઉગશે. તો એ વિદ્યાર્થી મિત્રો અશક્ય છે, કારણ કે સૂર્ય કોઈ દિવસ પશ્ચિમ દિશામાંથી ઉગવાનો નથી. તો એવી ઘટના માટે આપણે સંભાવના શૂન્ય મળશે. હવે એક ક્યારે મળવાનો? તો આપણે એવું લખીએ કે ઉદાહરણ આપીએ કે સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગે છે. તો એ ઘટના રોજ બનવાની છે અને એ સ્વયં સત્ય છે. તો એ ઘટના માટેની સંભાવના 1 છે. જે ઘટના ચોક્કસ બનવાની છે એની માટેની સંભાવના 1 કહેવાય. તો એને આપણે દર્શાવીએ કે અશક્ય ઘટનાની સંભાવના 0 મળે. જેને આપણે ખાલી ગણ, બે છગડીયા કૌંસ દોરીએ એમાં કશું છે નહીં, એટલે કે ખાલી ગણ એટલે કે 0 જ કહેવાય. તથા
5 ને પણ આપણે કહીએ ખાલી જગ્યા, તો શું છે નહીં. તો આ બે રીતે પણ દર્શાવી શકાય. ત્યારબાદ આપણે કહીએ ચોક્કસ, કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 મળે. જે ઘટના બનવાની છે એ ઘટનાની સંભાવના 1 મળશે. હવે આપણે કોઈ એક ઉદાહરણ લીધે આપણે જોયા હતા, એની જો બધી જ ઘટનાઓનો તમે સરવાળો કરો તો એનું મૂલ્ય આપણને 1 મળશે. એ આપણે ઉદાહરણ દ્વારા શીખીશું. તો આ હતા આપણે સંભાવનાના ગુણધર્મો. એ સંભાવના 0 અને 1 ની વચ્ચે જ મળે, અશક્ય ઘટનાની સંભાવના 0 જ મળે અને ચોક્કસ ઘટનાની સંભાવના 1. 500 વખત ઉછાળવામાં આવે છે અને આપણને 3 ટાઈપના પરિણામ મળે છે. કે 2 વાર છાપ 105 વખત મળે છે, 1 વાર છાપ 275 વખત મળે છે અને 1 પણ વાર છાપ ન મળે તેવું 120 વખત બને છે. તો આ દરેક ઘટનાની સંભાવના શોધો. તો આ જે પ્રયોગો છે એ બધા જ કુલ થઈને આપણી પાસે 500 છે. તો આપણે 3 સંભાવના શોધવા માટે સૌથી પહેલા આપણે એનું સૂત્ર જોયું હતું કે સંભાવનાને આપણે લખતા P probability of E એટલે ઇવેન્ટ. તો P of E તમે ના લખો તો ABCD ના કોઈ પણ મૂળાક્ષરથી તમે એને દર્શાવી શકો. ધારો કે 3 સંભાવના શોધવાની છે તો મને P of A, P of B, P of C કહી શકો. તો પહેલા આપણે સૂત્ર જે છે સંભાવનાનું એ જોઈએ કે P of E is equal to ઘટના ઉદ્ભવે P of E is equal to ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્ન. તો આ સૂત્ર તમારે દરેક વખતે લખવાનું છે. તો સૌથી પહેલા આપણે 2 વાર છાપ મળે તેની સંભાવનાને કહીશું P of E1. તો P of E1 એટલે કે ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા આપણે લઈશું 105 અને આપણા કુલ પ્રયત્નો છે તો એ સિક્કા કેટલી વખત ઉછાળે તો કે 500 વખત. એને છેદમાં લખીશું 500. હવે અંશ અને છેદના આપણે છેદ ઉડાડીશું એટલે કે નીચે બને ત્યાં સુધી 100,000 લાવવાની કોશિશ કરીશું. તો અહીંયા 500 છે એનો મતલબ કે 105 ને આપણે 5 વડે ભાગીએ તો 105 ને આપણને અવયવ મળશે 21 50 105 અને 500 ના અવયવ પાડીએ તો 100 50 300. તો તમે જે અવયવ પાડે છે એમાં અંશ અને છેદમાંથી આપણે 5 ને કાપી નાખીએ તો આપણને મળશે 21 ના છેદમાં 100. તો આ પણ જવાબ આપણો કહેવાય. અને જો એને તમે પોઈન્ટમાં ફેરવો દશાંશ અપૂર્ણાંક તો એનો જવાબ મળશે આપણને 0.21. તો આ આપણી પહેલી ઘટનાની સંભાવના થઈ ગઈ. ત્યારબાદ આપણે બીજી ઘટના શોધીએ. એક વાર છાપ મળે તેની સંભાવના. તો એ સંભાવના આપણે લખીએ આપણે P of
E2 is equal to એક વાર છાપ ન મળે એવા પ્રયોગોની સંખ્યા થઈ 275 અને છેદમાં લખી આપણે દર વખતે 500 તો એ રીતે તમારે ફરી પાછા 275 ને જો તમે 5 વડે ભાગીએ તો આપણને જોઈએ કે પાયે 25 બે વડે ઉપરથી 5 સુધી પાયે 25 તો આપણે લખી શકીએ અહીંયા 55 ગુણ્યા 5 અને 500 ની જગ્યાએ લખી શકીએ 100 ગુણ્યા 5 તો આ 5 5 કપાઈ જશે તો આપણે લખી શકીએ 55 ની નીચે 100 હવે આને પોઈન્ટમાં નીચે ફેરવીએ તો લખી શકાય 0.55 તો આ પોઈન્ટની પાછળ 55 નું કારણ છે કે અહીં આગળ બે શૂન્ય છે 100 એટલે કે તો બે દશાંશ સ્થળ તમારે ડાબી બાજુ ખસવું પડે તો 55 થી અહીં આગળ તમે ડાબી બાજુ 2 કરશો તો 1 અને 2 એટલે કે પોઈન્ટ તમારે 55 ની આગળ મૂકવો પડે એ આપણે આગામના ધોરણો 6 7 8 માં શીખી ગયા છે ત્યારબાદ આપણે જોઈએ એક પણ વાત છાપ ન મળે તેની સંભાવના તો એને આપણે દર્શાવીએ છીએ P of E3 is equal to 120 છેદમાં 500 તો તમે કોને 0 0 ઉડાડી પણ શકો છો અને તમારે ના કાઢવા હોય તો 120 ને 5 વડે ભાગીએ તો આપણને મળે 24 5 120 અને 100 50 300 તો આ 5 5 કપાઈ જશે તો આપણને જવાબ મળે 24 ની નીચે 100 એટલે કે 0.24 તો વિદ્યાર્થી મિત્રો આપણને જે ત્રણ ઘટનાઓની એ ત્રણેયનો સરવાળો આપણને 500 મળે છે તો એની સંભાવનાનો આપણે સરવાળો કરી જોઈએ તો સંભાવનાનો સરવાળો આપણે આ રીતે લખીએ કે P of E1 plus P of E2 plus P of E3 is equal to આપણને શું મળે છે એ જોઈએ તો 0.21 આપણે ઉભા કરીએ વત્તા 0.55 વત્તા 0.24 તો 5 ને 5 10 16 બની 5 ને 5 10 16 બની એક અહીં પોઈન્ટ બીજો પોઈન્ટ અને આ 1 તો આપણને જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો 1 તો આ ઉદાહરણમાં આપણે જોયું કે આ જે ઘટનાઓ બની છે બધી થઈને 500 થાય છે તો એની જે સંભાવના છે એનો સરવાળો આપણને 1 મળવાનો છે તો આ રીતેના આપણે ઘણા બધા ઉદાહરણો શીખ્યા અને એક બીજું ઉદાહરણ જોઈએ કે ઘઉંના લોટની થેલી પર 5 કિલોગ્રામ વજન લખેલ હોય તેવી 12 થેલી પસંદ કરી તેમાં ખરેખર કેટલો લોટ છે તે વજન કિલોગ્રામમાં નીચે પ્રમાણે આપેલા છે 12 થેલી પસંદ કરી છે જેમાં લોટનું વજન કરતો એક્ચ્યુઅલી આપણને જુદા જુદા કિલોગ્રામ મળે છે તો આમાંની કોઈ પણ એક થેલી આકર્ષક રીતે પસંદ કરી જેમાં લોટનું વજન 5 કિલોગ્રામ થી વધુ 5 કિલોગ્રામ થી ઓછું હોય અને બરાબર 5 કિલોગ્રામ હોય તેવી ઘટનાની આપણે સંભાવના શોધવાની છે તો સૌથી પહેલો આપણે 5 કિલોગ્રામ થી વધુ હોય
તેની સંભાવનાની ગણતરી કરીએ તો પહેલું એક છે એને આપણે સંભાવના માટે લખીએ P of E1 સૂત્ર લખવું જરૂરી છે કે ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા તો આપણે 5 કિલોગ્રામથી વધુ હોય એવા વજનવાળી થેલીઓ જોઈ લઈએ 5 કિલોગ્રામથી વધુ એટલે કે 5 પોઈન્ટની ઉપર હોય તો આપણે ગણીએ તો જો 5.05 એટલે 1 0 એટલે 2 5.03 એટલે 3 4 5 6 ઓકે તો આપણને 5 કિલોગ્રામથી વધુ હોય એવી થેલીઓની સંખ્યા મળી છે 1 2 3 4 5 અને 6 તો એ 6 ને આપણે અંશમાં લખીએ હવે કુલ પ્રયત્નો એટલે કે આપણી પાસે કુલ થેલી છે 12 તો એને આપણે છેદમાં લખીએ તો આગળની જેમ હવે આપણે 6 અને 12 ના જો અવયવ પાડીએ તો 6 એકા 6 આમ તો પડે કે 2 તાલી 6 પણ 12 માં આપણને 6 પડવાના છે કે રીતે એટલે 6 દુ 12 માટે આપણે બધા અવયવ પાડવાની જરૂર છે નહીં 6 જો જતા રહેશે તો આપણને મળશે 1/2 તો આ આપણો જવાબ છે જો એને તમારે પોઈન્ટમાં ફેરવવા હોય તો તમે 1/2 લખી શકો 0.5 આ બંને જવાબ આપણા સાચા છે આ લોકો કોઈ ચાલે ને આ લોકો કોઈ ચાલે ત્યારબાદ આપણે જોઈએ બીજી સંભાવના કે લોટનું વજન 5 કિલોગ્રામથી ઓછું હોય 5 કિલોગ્રામથી ઓછું હોય તેની સંભાવના તો એની માટે આપણે લખીએ P of E2 is equal તો 5 કિલોગ્રામથી ઓછું એટલે 0.5 કરતા ઓછું લઈએ તો જો આ 4.57 એટલે 5 થી ઓછું આ રીતે કરીને આપણને ખબર પડે આના આવે આ 4.58 એટલે 5 થી ઓછું 4.55 એટલે 5 થી ઓછું અને 4.80 એટલે 5 થી ઓછું તો 5 કિલોગ્રામ થી ઓછા હોય એનો વજન આપણને મળે થેલીઓ 1 2 3 અને 4 તો આપણે 4 ઉપર લખીશું 12 નીચે અહીં લખી શકીએ કે 4 એકા 4 અને 4 તાળી 12 તો 4 4 જતા રહે એટલે 1/3 તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે 1/3 એટલે 1/3 કરીએ તો આપણો જવાબ 0.3333 એમ આયા કરવાનો છે માટે આપણે એને પોઈન્ટમાં ન દર્શાવતા અપૂર્ણાંકમાં જ દર્શાવીએ ત્યારબાદ બરાબર 5 કિલોગ્રામ તેની સંભાવના તો બરાબર 5 કિલોગ્રામ માં એવી સંભાવના માટે આપણે લખીએ P of E3 તમે P of A P of B અને P of C પણ લખી શકો છો તો P of E3 એટલે બરાબર 5 કિલોગ્રામ વજન હોય એવા આપણને 1 અને 2 થેલી મળે છે તો આપણે અંશમાં 2 લખીએ અને છેદમાં કુલ થેલી 12 એકા 2 સમ 12 જતા રહેશે તો 1/6 તો આને પણ જો તમે પોઈન્ટ મેળવો તો એનો જવાબ પણ અનંત આવવો પડશે તો એને પણ આપણે આ રીતે દર્શાવીએ તો 1/6 તો આ રીતે આપણને જે સંભાવનાઓ આપી છે એ સંભાવનાઓ મળે છે તેની સંભાવના શોધો તો આપણે જોયું હતું કે લીપ વર્ષમાં
આખા વર્ષના જો દિવસો ગણીએ તો આપણને 300 વર્ષના દિવસો 366 મળે. જ્યારે સામાન્ય વર્ષ હોય એના દિવસો આપણને 365 મળશે. તો જ્યારે લીપ વર્ષ હશે તો ફેબ્રુઆરી માસમાં ઓગણત્રીસ દિવસ હોય. હવે 29 દિવસ હોય તો એની માટે સામાન્ય આપણે દરેક જો અઠવાડિયે ગણવું હોય તો 4 અઠવાડિયા થશે. કેવી રીતે કે 29 દિવસ ભાગ્યા એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો 29 ને આપણે ભાગીએ 7 હોય તો 7 × 6 = 28 એટલે કે આપણને અઠવાડિયા મળશે 4 અને એક દિવસ વધશે. તો એનો મતલબ એવું થાય કે અઠવાડિયામાં 7 દિવસ છે તો 7 એ 7 વાર 7 વખત 4 વખત આવશે. પણ એક દિવસ વધ્યો એટલે કે એક વાર એવો હશે કે જે 5 વખત આવશે. જો તમને એમાં સમજાય આપે કે અહીંયા આગળ આપણી પાસે કેલેન્ડર છે જે ફેબ્રુઆરી 2020 નું છે એટલે કે ફેબ્રુઆરી 2020 તો 2020 ની સાલ આપણે કહીએ લીપ વર્ષ છે. તો તમે જોઈ શકો છો કે ફેબ્રુઆરી માસમાં આપણે કુલ 29 દિવસ દર્શાવેલા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ 4 અને અહીંયા આગળ 1 તારીખથી 29 સુધીમાં 5 વખત આપણને સેટરડે એટલે કે શનિવાર મળે છે. તો એક દિવસ એવો છે કે જે આપણને 5 વખત મળવાનો છે. જ્યારે બીજા એવા દિવસો છે કે જે આપણને 4 વખત મળવાના છે. તો માટે આપણે કહી શકીએ કે 5 વખત આપણને શુક્રવાર અહીંયા આગળ શનિવાર છે પણ માનો કે આપણે ફ્રાઈડે ઉપર એક હોત તો આપણને અહીંયા આગળ 29 મળ્યા હોત એટલે કે શુક્રવાર આપણને 5 વખત મળવાના છે. માટે જે એક દિવસ વધ્યો છે તો 5 વખત શુક્રવાર હોવાની સંભાવના બરાબર 1/7 લખીશું. અઠવાડિયાના 7 દિવસો અને 5 વખત શુક્રવાર મળે એની સંભાવના 1 ગણના. માટે આપણે આપણી સંભાવના તરીકે 1/7. એ રીતે આખા લીપ વર્ષની વાત કરે તો આપણે આખા લીપ વર્ષમાં 366 દિવસ છે. તો આખા લીપ વર્ષની વાત કરે અને એમાં કે કોઈ પણ દિવસ 53 વખત આવવાની સંભાવના. તો આપણે શું કરવાનું છે કે 366 લીપ વર્ષમાં તો ભાગ્યા આપણા અઠવાડિયાના દિવસ 7 કરીએ તો આપણને 52 અઠવાડિયા મળશે પ્લસ 2 દિવસ મળશે. તો 2 દિવસો એવા હશે એટલે કે 2 વાર એવા હશે કે જે આપણને 53 વખત મળશે. તો 53 વખત મળે એવા આપણને માનો કે આપણે બુધવાર ધારે તો મંગળ બુધવારની જોડી બને અને બુધ ગુરુની જોડી બને. તો આપણે લખી શકીએ કે કોઈ પણ વાર આપણને 2 વખત 53 વખત મળવાનો છે. તો માટે એની સંભાવના આપણે જે દિવસો વધ્યા છે એ ઉપર લખીશું નીચે 7. તો જ્યારે લીપ વર્ષમાં આપણે 53 વખત કોઈ પણ વાર આવે એની સંભાવના કે તો આપણે લખવાનું અંશમાં 2/7 એટલે કે 2/7. હવે વાત કરીએ આપણે બિન લીપ વર્ષ એટલે કે સામાન્ય વર્ષ હોય તો સેમ આવું આપણે 365 ભાગ્યા 7 કરીશું તો 52 અઠવાડિયા પ્લસ 1 દિવસ. એનો મતલબ કે આખા વર્ષમાં એક વાર એવો છે કે જે આપણને 53 વખત મળશે.
તો એની સંભાવના માટે આપણે લખીશું 1/7. તો આ રીતે તમે જો વર્ષનું આપણને સંભાવના કે તો એ તો આપણે શીખી ગયા છે, પણ આ આપણે પુનરાવર્તનમાં તમને શીખવાડ્યું કે ફેબ્રુઆરી માસમાં 5 શુક્રવાર હોય કે ગુરુવાર ગમે તે વાર હોય 5 શુક્રવાર એની સંભાવના 1/7. એમ આખા વર્ષમાં લેટ વર્ષમાં 53 વખત કોઈ બી વાર મંગળ બુધ ગુરુ આવે એની સંભાવના 2/7. અને બિન લીપ વર્ષ એટલે કે લીપ વર્ષ ના હોય એની સંભાવના કોઈ પણ દિવસ 53 વખત આવે એની સંભાવના કે તો એમાં આપણે લખવાનું 1/7. તો આ રીતે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવના જોયું હતું કે જે આખા આપણા ગણિતનું સહેલામાં સહેલું ચેપ્ટર છે. ઓકે.